નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં વરસાદની મહેર, જાણો કયા શહેરમાં આવી ગઈ મેઘ સવારી। ગુજરાત રાજ્યમાં ચોમાસું આજે 70% પહોંચી ગયું છે, તેમજ ચોમાસું મહેસાણાને ક્રોસ કરીને આગળ વધ્યું છે, જેમાં અમદાવાદમાં ગઈકાલે ચોમાસું સક્રિય થયું હતું। ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જેમાં ભરૂચ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ, જેમાં કલોદ, સમની અને આમોદ સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો તથા સુરતના જંબુસરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ। વડોદરા શહેરમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। અમદાવાદમાં સ્કૂલ વાનમાં સવાર વિદ્યાર્થીઓનો સર્જાયો અકસ્માત। અમદાવાદ એસપી રિંગ રોડ પર ટ્રિપલ અકસ્માત જોવા મળ્યો, જેમાં સ્કૂલ વાન અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો। તેમાં સ્કૂલ વાનમાં સવાર વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થઈ ગયા, તેમજ અકસ્માત થતાં વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી, તેમજ સ્કૂલ વાનમાં બેઠેલા વિદ્યાર્થીઓને અકસ્માતથી સામાન્ય ઈજા પહોંચી છે। વિદ્યાર્થીઓને અન્ય વાહનની વ્યવસ્થા કરીને શાળાએ મોકલવામાં આવ્યા। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। બહારનું ભોજન ખાવાના શોખીનો સાવધાન રહેજો, જેમાં જમવાની થાળીમાંથી જીવાત નીકળતા રોષ ફેલાયો છે, જેમાં બલદાણા નજદીક ગેલોપ્સ હોટલનો બનાવ બન્યો, જેમાં ગેલોપ્સ હોટલમાં ભોજનમાંથી જીવાત નીકળી મોંઘીદાટ હોટલમાં હલકી ગુણવત્તાનું ભોજન અપાયા હોવાની ચર્ચા જોર પકડ્યું તથા હોટલના માલિક સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે। ત્યારબાદના એક વધુ અગત્યપૂર્ણ સમાચાર। ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આવ્યો, જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગુજરાતના ખેડાના માતરસાડા વિસ્તારમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, તથા પંચમહાલના કાલોલ અને સુરેન્દ્રનગરના ચુડામાં 4.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે, જેમાં ખેડાના મેમદાબાદમાં 3.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર। પોરબંદરના દરિયામાંથી ચરસ મળવાનો સિલસિલો યથાવત, જુઓ વિડીયો। રાજ્યના દરિયા કિનારા પરથી અવનવાર નશીલા પદાર્થોના પેકેટો મળી આવે છે, ત્યારે પોરબંદરના દરિયામાંથી પણ નશીલા પદાર્થોના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે, જેમાં પોરબંદરના દરિયામાંથી ચરસના પેકેટ મળી આવ્યા। પોરબંદરના દરિયામાંથી અલગ અલગ સ્થળેથી ચરસના 7 પેકેટ મળી આવ્યા છે। દરિયામાંથી ચરસના પેકેટ મળી આવતા એસઓજી ટીમ દ્વારા બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી, જેમાં ખેતી મદદનીશની 436 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તો બાગાયત મદદનીશની 52 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી, જ્યારે અતિથિ ગૃહ મેનેજરની 14 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ, જેને ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે। આ ભરતી માટે 1 જુલાઈથી 20 જુલાઈ સુધી અરજી કરી શકાશે, તથા બાગાયત મદદનીશની 22 જગ્યાઓ પણ વધુ ભરતીઓ કરવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। નીતા અંબાણી પહોંચ્યા હતા વારાણસી। દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન નીતા અંબાણી પોતાના પુત્ર અનંત અંબાણીના લગ્નનું કાર્ડ આપવા વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરે પહોંચ્યા હતા। અહીં પૂજા કર્યા પછી ભગવાન શિવજીને કંકોત્રી અર્પણ કરી હતી। ત્યારબાદ વારાણસી આવો અને કોઈ બનારસી પાન અને ચાટ ખાધા વિના કઈ રીતે રહી શકે। વારાણસીની ફેમસ ચાટનો નીતા અંબાણીએ માણ્યો હતો ચટકારો। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, અધિકારીઓને આપી આ કડક સૂચના। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓને પદાધિકારીઓને કડક સૂચના આપી દીધી છે અને તમામ અધિકારીઓને પદાધિકારીઓને ફિલ્ડમાં જવા માટે સૂચના આપી તથા જાહેર સ્થળો પર જે પ્રશ્ન લોકોનો હોય તેનું નિરાકરણ લાવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે।
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મુખ્ય પ્રધાને કેટલાક અધિકારીઓને કામને લઈને ટકોર કરી છે, ત્યારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી, તેમાં પણ આ મુદ્દે વાતચીત કરવામાં આવી હતી. ત્યારબાદના આવા જ એક અગત્યપૂર્ણ સમાચાર. જૂનાગઢના સાંસદ સામે ભાજપના જ કાર્યકર્તાએ નોંધાવી પોલીસ ફરિયાદ. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ કરવામાં આવી છે, જેમાં ભાજપના જ કાર્યકરે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં ભાજપના કારોબારી સભ્ય રાકેશ દેવવાણીએ ફરિયાદ કરી સાંસદની ખુલ્લી ધમકીથી પોતે દહેશતમાં હોવાની રજૂઆત કરી છે, જેમાં ડોક્ટર અતુલ ચંગ આપઘાત કેસમાં સાંસદનો વિરોધ કરાયો હતો. ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર. સુરતમાં કસરત કરતા યુવાનને આવ્યો હાર્ટ એટેક. સુરતમાં કસરત કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે, જેમાં 29 વર્ષીય વિપુલ કહારનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ. જેમાં જીમમાં કસરત કરતા સમય યુવાન ઢળી પડ્યો હતો અને બાદમાં મૃત્યુ થયું, જેમાં અથાણાલ પોલીસે વધુ તપાસ કરી અને વેસુ વિસ્તારની આ સમગ્ર ઘટના બની છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર. પેપર લીક કરનારાઓની ખેર નહીં, યોગી સરકાર આકરા પાણીએ. નીટ અને યુજીએસસી નેટ પેપર લીક વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. હવે પેપર લીક અને છેતરપિંડી કરનાર માફિયાઓની ખેર નહીં. મંગળવારે મળેલી કેબિનેટ બેઠકમાં પેપર લીક સામે વટહુકુમ લાવવા જઈ રહી છે યોગી સરકાર, જે માટેની દરખાસ્તને રાજ્ય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પેપર લીક સામે યુપી સરકારનું આ મોટું પગલું છે, તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીકનો આ મામલો હતો. ત્યારબાદના મોટા સમાચાર. અમદાવાદ શહેરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ આવ્યો. અમદાવાદ શહેરમાં ગઈકાલે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જેમાં અમદાવાદમાં ગઈકાલ રાતથી જ વરસાદ શરૂ થયો, જેમાં વહેલી સવારથી શહેરમાં વરસાદ શરૂ થયો, જેમાં બાપુનગર, નિકોલ, નારોલ, નરોડા, કૃષ્ણનગર, કાલુપુર, રાયપુર અને ખાડિયામાં વરસાદ આવ્યો, જેમાં એસજી હાઈવે, વસ્ત્રાણ, રાણીપ, ન્યૂ રાણીપ, ચાંદોલિયા અને ગોતામાં વરસાદ આવ્યો હતો. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાત રાજ્યમાં આજે આ શહેરોમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી. ગુજરાત રાજ્યમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની મોટી આગાહી, જેમાં ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ સાબરકાંઠા, છોટાઉદેપુર તથા નર્મદા, ડાંગ, તાપી અને વલસાડમાં તો ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારબાદના એક વધુ અગત્યપૂર્ણ સમાચાર. પાવાગઢમાં ધોધમાર વરસાદથી બાહુબલી ફિલ્મ જેવા મનમોહક દ્રશ્યો સર્જાયા. પાવાગઢમાં ધોધમાર વરસાદથી બાહુબલી ફિલ્મ જેવા મનમોહક દ્રશ્યો સર્જાયા, જેમાં પાવાગઢમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે, તેમાં પાવાગઢમાં પગથિયા ઉપરથી પાણી વહેતા થયા, જેમાં વરસાદી પાણી વહેતા હોય એવા મનમોહક દ્રશ્યો સર્જાયા, તેમજ નદીની જેમ પગથિયા ઉપરથી પાણી વહેતા થયા હતા. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી લઈને આ શહેરોમાં એનડીઆરએફની ટીમને કરાઈ તૈનાત. ગુજરાતમાં ચોમાસાને લઈને એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવાઈ, જેમાં એનડીઆરએફની વધુ 4 ટીમોને તૈનાત કરાઈ છે, જેમાં ગીર સોમનાથ અને ભાવનગરમાં એક ટીમ તેમજ દ્વારકા અને નર્મદામાં એક ટીમ તથા એનડીઆરએફની કુલ 7 ટીમોને જિલ્લામાં તૈનાત કરાઈ છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને મામલે આગોતરીના ભાગરૂપે આ એનડીઆરએફની 4થી વધુ ટીમોને તૈનાત કરાઈ છે. ગુજરાતમાં ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર. આગામી 7 દિવસ વરસાદની મોટી આગાહી. ગુજરાતમાં ચોમાસાને લઈને સૌથી અગત્યપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં ચોમાસું આજે 70% ગુજરાતમાં પહોંચી ગયું છે, જેમાં અમદાવાદમાં ગઈકાલે ચોમાસું સક્રિય થયું હતું.